સુરત શિક્ષણ સમિતિના શિક્ષકોનો પગાર નથી થયો। મહિનાની 12 તારીખ થઈ ગઈ છે, છતાં પગાર નથી મળ્યો। ચાલુ વર્ષે નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે। પગાર ગ્રાન્ટ નાણાં વિભાગમાંથી હજુ આવી નથી। સામાન્ય રીતે શિક્ષકોનો પગાર 1 થી 5 તારીખ વચ્ચે થઈ જતો હોય છે। પગાર બેંકમાં જમા ન થતા હપ્તાનું ટેન્શન વધ્યું છે। आजम हमारी साथी जोड़ाई गया है। आजम 4100 जेटला शिक्षको हजी पण पगारथी वंचित छे। शुं प्रतिक्रिया आवी तेमनी अने कया कारणोसर पगार थयो नथी, शुं विगतो मळी रही छे? सूरत महानगर संचालित नगर प्राथमिक शिक्षण समिति हाल वार्षिक परीक्षा माटे टाइम टेबल जाहिर थई गयुं छे। आगामी दिवसों परीक्षा पण शुरू थई जशे, परंतु चालू वर्षे नाણાકીય વર્ષનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે અને તેમાં પણ 11 તારીખ વીતી ગઈ છતાં આજે 12મી તારીખ છે અને હજુ સુધી એમના બેંક એકાઉન્ટના અંદર પગાર જમા થયો નથી। મહત્વની વાત છે કે જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો જે પગાર હોય છે તે ગ્રાન્ટ થકેથી આવતો હોય છે અને એ ગ્રાન્ટ હજુ સુધી નાણાં વિભાગ દ્વારા આપવામાં ન આવી હોવાના કારણોસરથી હજુ સુધી આ પગાર એમના ખાતાઓમાં જમા થયા નથી। જી આભાર આઝમ તમામ વિગતો માટે।